દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાના રાશિ પરિવર્તનની અંદર જ્યારે અલગ અલગ રાશિની અંદરથી પરિવર્તિત થતો હોય છે ત્યારે એની અલગ અલગ અસરો પડતી હોય છે ને એ અલગ અલગ અસરો આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ અને ક્યાંક નુકસાન આપણને પહોંચાડતી હોય છે. દર્શક મિત્રો, ગ્રહોના રાજા તરીકે સૂર્ય મહારાજને ઓળખવામાં આવે છે અને આ સૂર્ય મહારાજ જ્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે ત્યારે યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત કરાવે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરતો હોય છે. 13, 14, 15 અથવા 16 આ 4 દિવસની અંદર સૂર્ય મહારાજનું દર મંથ એટલે કે એવરી મંથ રાશિ પરિવર્તન થતું હોય છે અને આ રાશિ પરિવર્તન જ્યારે થાય ત્યારે એને સંક્રાંતિ કહેવામાં આવે છે. આપણે એક મકર સંક્રાંતિને ઓળખતા હોઈએ છીએ કારણ કે મકર સંક્રાંતિના દિવસે આપણે દાન પુણ્ય કરતા હોઈએ, મકર સંક્રાંતિના દિવસે આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ, પરંતુ દર મહિને આવતી સંક્રાંતિ એનું વિશેષ મહત્ત્વ છે અને આ સંક્રાંતિના દિવસે કરેલું દાન, કરેલું પુણ્ય તમારા જીવનની અંદર અનેક ગણું ફળ લઈને આવે છે અને પોઝિટિવ રિઝલ્ટ પણ અપાવે છે. તો દર્શક મિત્રો, વાત કરવાના છીએ મલ માસની શરૂઆત થશે એટલે કે જ્યારે ધન રાશિની અંદર સૂર્ય મહારાજ પરિવર્તન કરશે ત્યારે મલ માસ એટલે કે ધનારકની શરૂઆત થશે અને આ ધનારકની શરૂઆત થશે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈશું કે નર્મદાના આ તટ ઉપર લગ્ન એટલે કે લગ્ન નહીં થઈ શકે, વાસ્તુ નહીં થઈ શકે, આવી બધી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વસ્તુઓ થતી હોય છે. હા, વિદેશથી આવતા લોકો લગ્ન કરતા હોય છે પરંતુ ધનારકની અંદર આ વસ્તુ નથી થતી નર્મદાના આ કિનારા ઉપર. તો દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાની છે કે ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવન ઉપર કેવી અસર કરશે, કઈ રાશિના જાતકોને આપશે લાભ તો કઈ રાશિના જાતકોને કરશે નુકસાન. ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું આજે કેટલા વાગે રાશિ પરિવર્તન થવાનું છે અને આ રાશિ પરિવર્તન કારણ કે ધન એટલે ગુરુ મહારાજની રાશિ, સૂર્ય મહારાજ ગુરુ મહારાજના ઘરની અંદર પધારશે તો કઈ રાશિના જાતકોને કરશે માલામાલ, જેના દ્વારા પોતાના જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર કરી શકાય, પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકાય. એની સાથે સાથે દર્શક મિત્રો, આપણે વાત કરીશું કે વ્યાપારની વૃદ્ધિ માટે, વ્યાપારમાં, બિઝનેસમાં સારો લાભ તમારે જોઈએ છે તો નાનકડો એવો કયો એવો ઉપાય તમે કરશો કે જે ઉપાય કરવાથી બિઝનેસની અંદર તમને સારી સફળતા મળી શકે, જેના દ્વારા માં લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય ને અવશ્ય તમે તમારા જીવનની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સૂર્ય મહારાજની. સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ગ્રહ છે અને આ સૂર્ય આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપતો હોય છે. એવું કહેવાય છે કે સૂર્ય આપણા કાર્યોને સિદ્ધ કરતો હોય છે, સૂર્ય આપણા આત્માનો કારક છે, સૂર્ય આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે અને આ સૂર્ય આપણા જીવનની અંદર દરેક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરાવડાવતો હોય છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, મેષ રાશિની અંદર આ સૂર્ય મહારાજ ઉચ્ચના બનતા હોય છે અને તુલા રાશિની અંદર આ જ સૂર્ય મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. સૂર્ય મહારાજ અત્યાર સુધી એટલે કે 1 મહિના સુધી વૃશ્ચિક રાશિની અંદર એનું પરિભ્રમણ હતું. આ વૃશ્ચિક રાશિની અંદર પરિભ્રમણ હતું ને આજે રાત્રિના સમયે એટલે કે આજે રાત્રે 10:19 આ સૂર્ય મહારાજ અગ્નિ તત્વની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ છોડી અને ધન રાશિ એટલે કે ગુરુ મહારાજની રાશિની અંદર પ્રવેશ કરશે. ગુરુ મહારાજની રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે ધનારકનો પ્રારંભ થશે, કમૂર્તા જેને કહેવામાં આવે એનો પ્રારંભ થશે અને આ ધનારકનો પ્રારંભ થતાની સાથે જ આપણે જોઈશું કે લગ્નની શરણાઈઓ જે વાગી રહી છે આ લગ્નની શરણાઈઓ આ 1 મહિના સુધી થંભી જશે. વિદેશથી આવતા લોકો તો લગ્ન કરતા જ હોય છે કારણ કે ડિસેમ્બર મહિનો એમના માટે લગ્નની સિઝન છે એટલે વિદેશથી આવતા લોકો લગ્ન કરતા હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક શરણાઈઓ થંભી જશે. તો દર્શક મિત્રો, આ ધન રાશિની અંદર સૂર્ય મહારાજ એનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર કારણ કે આ સંક્રાંતિ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે. જ્યારે સિંહ રાશિની અંદર સૂર્ય આવે તો સિંહ સંક્રાંતિ કહેવાય, તુલા રાશિની અંદર સૂર્ય આવે તો
તો તુલા સંક્રાંતિ કહેવાય. એવી જ રીતે ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે એટલે ધન સંક્રાંતિ કહેવામાં આવશે. એટલે જે લોકોએ ધન સંક્રાંતિ થશે, જે લોકોએ સંક્રાંતિના પુણ્યકાલ દરમિયાન દાન પુણ્ય વગેરે વસ્તુ કરવી છે, આવા લોકો આવતીકાલે દાન પુણ્ય કરી શકે. સ્વાભાવિક રીતે ધન અને મીન રાશિનો સ્વામી છે ગુરુ મહારાજ છે ને એની રાશિની અંદર જ્યારે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે તો રાજનીતિની અંદર પણ ઘણા બધા ફેરફારો આપણને જોવા મળશે. કારણ કે સૂર્ય રાજાનો કારક છે, સૂર્ય સરકારનો કારક છે, સૂર્ય પ્રતિષ્ઠાનો કારક છે. ગુરુની રાશિની અંદર જાય છે, ગુરુ મેનેજમેન્ટનો કારક છે, ગુરુ જ્ઞાનનો કારક છે. અને આ ગુરુ મહારાજની રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે નવી દિશા, નવી દશા ક્યાંક ને ક્યાંક બદલાતી જણાશે. આ સમયગાળો એવો હશે કે જેની અંદર તમે જોશો ઘણા બધા ફેરફારો ક્યાંક ને ક્યાંક આવતા જણાશે. આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર રાજકારણની અંદર ઘણી બધી ઉથલ પાથલો થશે. આમ પણ અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ને આ શિયાળુ સત્રની અંદર ઘણા બધા એવા કાયદાઓ કે ઘણી બધી વસ્તુઓ એવી આવશે કે જે વસ્તુઓ પબ્લિક માટે, પ્રજા માટે લાભદાયી રહેતી જણાશે. અને સ્વાભાવિક રીતે આ જે વસ્તુ આવવાના લીધે અત્યંત લાભ પણ ફાયદો પ્રાપ્ત થતો જણાય. સિંહ રાશિ સૂર્ય મહારાજ જ્યારે ધન રાશિની અંદર પ્રવેશ કરવાના છે તો બારે બાર રાશિ ઉપર એની અલગ અલગ અસર કરવાના છે. દર્શક મિત્રો, ખાસ કરીને સૂર્ય મહારાજ આપણા જીવનની અંદર જે વૃક્ષો આપણે જોઈએ છીએ તો એ પણ સૂર્ય મહારાજની કૃપા દ્રષ્ટિથી જે આપણી બોડી છે એ પણ એનું સંચાલન સૂર્ય મહારાજની કૃપા દ્રષ્ટિ દ્વારા થાય. માની લો 1 મહિનો સૂર્ય ન દેખાય તો આપણી હાલત શું થઈ જાય? તો આપ સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર સૂર્યનું વિશેષ પ્રકારનું મહત્વ છે. સૂર્ય આત્માનો કારક છે ને એટલા માટે કુંડલીની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ એ સૂર્ય મહારાજનો પડતો હોય છે. અને આ સૂર્ય દરેક ગ્રહની પાછળ જે શક્તિ રહેલી છે સૂર્ય મહારાજની શક્તિ રહેલી છે. દરેક ગ્રહની પાછળ જે તેજ રહેલું છે સૂર્ય મહારાજનું તેજ રહેલું છે ને એટલા માટે સૂર્ય રાજા છે. દર્શક મિત્રો, માક્ષર મહિનાની પૂર્ણિમા, આજે પૂર્ણિમાના દિવસે સૂર્ય મહારાજ જ્યારે રાશિ, ખાસ કરીને રાશિ પરિવર્તન કરવાના છે તો આપણા જીવન ઉપર, કારણ કે સૂર્ય રાજ્યનો કારક છે, સૂર્ય દવાઓ એટલે કે ઔષધિઓનો કારક છે, સૂર્ય પિતાનો કારક છે, સૂર્ય ખાવા પીવાની વસ્તુઓનો કારક છે. જીવનની અંદર જ્યારે સૂર્ય મજબૂત હોય તો માણસ યશસ્વી બને છે, માણસની પ્રતિષ્ઠા સારી રહે છે, માણસના સંબંધો સારા રહે છે, માણસના જીવનની અંદર સારો લાભ મળે છે, એનું મિત્ર સર્કલ સારું રહે છે. અને સૂર્ય સારો મળે તો તમારા ઘરની અંદર લગ્ન માટેના માગાઓ પણ સારા સારા ઘરના આવતા હોય છે. તો દર્શક મિત્રો, સૂર્યનું વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પ્રભાવ છે. અને આ સૂર્ય મહારાજ જ્યારે નબળા પડતા હોય છે ત્યારે હૃદય રોગને લગતી સમસ્યા, આંખને લગતી સમસ્યા, ગંભીર સમસ્યાઓ, ગંભીર રોગો પણ આ સૂર્યના લીધે ઉત્પન્ન થતા હોય છે. દર્શક મિત્રો, જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે, જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને ગવર્મેન્ટ સાથે જોડાયેલા છે, આવા લોકોનો સૂર્ય સારો હોય છે. જેને ગવર્મેન્ટથી લાભ મેળવવો છે, સરકારથી લાભ મેળવવો છે, એના માટે સૂર્ય બહુ જ મહત્વનો ગ્રહ છે. તમારી કુંડલીની અંદર સૂર્ય કઈ રાશિમાં બિરાજમાન છે, કયા સ્થાનની અંદર બિરાજમાન છે, એના મુજબ તમને એનું ફળ મળતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખાસ કરીને સૂર્ય મહારાજનો ધન રાશિની અંદર પ્રવેશ. અને આ સૂર્ય મહારાજનો જ્યારે ધન રાશિની અંદર પ્રવેશ થશે ત્યારે તમારી રાશિ ઉપર શું અસર કરશે, એટલે કે મેષથી લઈ અને મીન રાશિની અંદર શું અસર કરશે. દેશ અને દુનિયાની વાત કરીએ તો આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભારત માટે થોડુંક લાભદાયી રહેતું જણાશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિઓનું સર્જન એવું થાય કે શેર બજારની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે. સોનાના ભાવની અંદર પણ થોડોક વધારો થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ને જે અત્યારે યુદ્ધનો માહોલ છે એ યુદ્ધના માહોલની અંદર પણ તંગ ભય સ્થિતિનું સર્જન થઈ શકે એવા પણ યોગો જણાઈ રહ્યા છે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે કે 12 રાશિની સૂર્ય મહારાજના રાશિ પરિવર્તન ઉપર કેવી અસર પડશે. મેષથી લઈ અને મીન રાશિના જાતકોને કેવો લાભ થશે, કેવું નુકસાન થશે, આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા વ્યાપાર વૃદ્ધિ માટે તમારો બિઝનેસ તમારે સારો ચલાવવો છે,
તમે એવું વિચારો છો કે મારો બિઝનેસ પહેલાં સારો ચાલતો હતો, અત્યારે બિઝનેસ મારો ઠપ થઈ ગયો છે, બિઝનેસની અંદર આવકનું પ્રમાણ નથી, ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન વધી રહી છે, તમારા કોમ્પિટિટર તમને પરાસ્ત કરી રહ્યા છે, આવો મનની અંદર જ્યારે તમને એવું થાય કે ક્યાંક ને ક્યાંક તમારે તકલીફોનો દોર તમારે સહન કરવો પડી રહ્યો છે, તો કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી તમારી જે આવક છે, મહિનાની તમારી જે આવક છે, આ આવકની અંદર તમારે નાના બાળકો માટેનો એક ભાગ તમારે કાઢવાનો, એક ભાગ એની અંદરથી કાઢી અને નાના નાના બાળકો માટે તમારે રમકડા લેવાના, ને જે ગરીબ બાળકો હોય આ ગરીબ બાળકોને આ રમકડા તમારે અર્પણ કરવાના, આ રમકડાની એવરી મંથ દર મહિને તમારી આવકની અંદરથી એને તમારે ગિફ્ટ કરવાના. આ પ્રયોગ કરવાથી તમારી આવકનું વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળશે. એના દ્વારા તમારા જીવનની અંદર જે કોમ્પિટિટર છે, આ કોમ્પિટિટરની અંદર પણ તમને સારો લાભ મળી શકશે અને તમારા બિઝનેસની અંદર અવશ્ય તમને ગ્રોથ જોવા મળી શકશે. આવો જ બીજો ઉપાય વ્યાપાર વૃદ્ધિ માટેનો આપણે જણાવીશ. વાત દર્શક મિત્રો, ખાસ કરીને આપણે બિઝનેસની અંદર ગ્રોથની કરવાની છે, વ્યવસાયની અંદર, કારણ કે ઘણી બધી વખત આપણે બિઝનેસની અંદર, વ્યવસાયની અંદર મહેનત વધારે કરતા હોઈએ છતાં પણ આપણને ફળનું પ્રમાણ નથી મળતું. દર્શક મિત્રો, આમ તો આપણું શાસ્ત્ર એવું કહે છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રી એવું કહે છે, દરેક સંપ્રદાયની અંદર અલગ અલગ ગ્રંથોની અંદર પણ આ વસ્તુ લખેલી છે કે જેટલું આપણે કમાઈએ એના 10મા ભાગનું આપણે દાન કરી દેવું જોઈએ. હવે માની લો કે તમે જે કાંઈ પણ વસ્તુ તમે કમાતા હોય એમાંથી એક ભાગ તમે કાઢી, કોઈ પણ પ્રકારનો, ભલે 1 રૂપિયો કાઢો, 1 રૂપિયો પણ કાઢી અને તમે ગરીબ વ્યક્તિને મદદ કરશો, ગરીબ વ્યક્તિને તમે હેલ્પ કરશો, વસ્ત્રનું દાન કરશો, ભોજનનું દાન કરશો, તેને તમે દવાનું દાન કરશો, તો અવશ્ય એના દ્વારા તમારા બિઝનેસની અંદર તમને ગ્રોથ સારો એવો મળી શકે. તમે તમારા મકાનને લગતી સમસ્યા હોય, માની લો મકાન નથી થઈ રહ્યું, તો કોઈ મંદિરની અંદર તમે દાન કરશો, એ પેટે ઈંટોનું દાન કરો, પથ્થરોનું દાન કરો, તો એના દ્વારા પણ તમારે મકાનને લગતી સમસ્યા હોય તો આ સમસ્યા પણ તમારી દૂર થતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓનો આપણા જીવન ઉપર અલગ અલગ પ્રભાવ પડતો હોય છે અને આ પ્રભાવના આધાર ઉપર આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. આવી જ રીતે વ્યવસાયની અંદર વૃદ્ધિ માટે નાના ઉપાય વિશે ચર્ચા કરીએ. સિંહથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન શું અસર કરશે, આ વિષય ઉપર વાત કરીએ.